ઓકે શ્રેયા. જય સચિદાનંદ. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. પ્રેમનું અમૃત પાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદા ભજનની રડ મને લાગી. ભક્તિ રસમાં નાવું છે. ભક્તિ રસમાં નાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. ભવસાગરમાં નૈયા મારી ડોલે. ભવસાગરમાં નૈયા મારી ડોલે. સામે કિનારે મારે જાવું છે. સામે કિનારે મારે જાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. જીવન મારું બન્યું અકારું. જીવન બન્યું અકારું. દાદા ચરણમાં રહેવું છે. દાદા ચરણમાં રહેવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદા તમારી આજ્ઞામાં રહીને. દાદા તમારી આજ્ઞામાં રહીને. જ્ઞાનામૃત મારે પીવું છે. જ્ઞાનામૃત મારે પીવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદા વિતરાગીની દીક્ષા પામી. દાદા વિતરાગીની દીક્ષા પામી. દાદા જેવું મારે થાવું છે. દાદા જેવું મારે થાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. પ્રેમનું અમૃત પાવું છે. પ્રેમનું અમૃત પાવું છે.
દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. Jai Sachidan. Okay, quickly. No kalam. Kushi. Number 1. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધ્યેયધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન ડૂબે, ન ડૂબાય કે ડૂબવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધ્યેયધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન ડૂબે એવી ત્યારબાદ વર્તન અને ત્યારબાદ મનન કરવાની પરમ. Okay, number 2, Monica. ને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પરમાન ના ડૂબે, ના ડૂબાય, ડૂબવા પ્રત્યે ના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પરમાન ના ડૂબે એવી ત્યારબાદ વાણી, ત્યારબાદ વર્તન, ત્યારબાદ મનન કરવાની પરમ શક્તિ આપો. Devam. Number 3. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ, સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. Shreya, number 4. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ક્યારે પણ ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. Chit, number 5. हे दादा भगवान, मुझे दादा भगवान कोई Darsal, number 5. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કઠોર ભાષા, તંત્રેલી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંત્રેલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની પરમ શક્તિ આપો. Okay, Monica, number 6. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધ્યેયધારી જીવાત્મા કે પ્રતિ સ્ત્રી, પુરુષ યા નપુંસક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધમાં કિંચિત માત્ર પણ વિષય વિકાસ સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ યા વિચાર સંબંધી દોષો ન કિયા જાય, ન કરવાયા જાય કે કરતા કે પ્રતિ ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. Okay, number 7, Kushi. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુપ્તપણો ન કરાય એવી પરમ શક્તિ આપો. મને સમરસી ખોરાક લેવાની પરમ શક્તિ આપો. Okay, number 8, Devam. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. Divya, number 9, Kalam. Hey, Dada Bhagwan. Okay, very good. Okay. Devam, daily prayer. Oh, wait. Deepakanji, 3 mantra bulaiye, please. नमो वित्रागाय નમો વિતરાગાય, नमो अरिहंताणं નમો હરિહંતાણં, नमो सिद्धाणं નમો સિદ્ધાણં, नमो आयरीयाणं નમો આયરિયાણં, नमो वज्रायाणं નમો વજ્રાયાણં, नमो लोये सवसाहुणं નમો લોય સવસાહુણં, ऐसो पंचन मुक्कारो વચન મુક્કારો, सौवपावपणासनो સૌપાપનાશનો, मंगलाणं च सवेसिं મંગલાણં ચ સૌવેશે, पद्मं हवै मंगलम् પડમાં ભવાય મંગલમ. ओम नमो भगवते वासुदेवाय
ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। Okay, Devam. सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगा। मैं बुरी सोहबत से और कुसंग से हमेशा दूर रहूंगा। और कुछ भी हो, मेरा सत्संग कभी भी छूटे नहीं, ऐसी परम शक्ति प्रदान करें। Monica. प्राप्त मन वचन काय का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं अपने स्वयं और अन्य सभी लोगों के जीवन व्यवहार में मॉरल सिंसियर प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे उत्कृष्ट व्यक्तित्व का मानवी बन पाऊं। हे दादा भगवान, मैं आगे अपनी माता पिता की हर बात सुनने की संगत लेती हूँ। मैं उनको अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। कैसा रहा पेरेंट्स के साथ आज? हाँ, आज अच्छा रहा था। ओके देवम, केम आप भूल जाते हैं? श्रेया। जय सच्चिदानंद। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरे दर्शन ऊपर के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो, ऐसी परम शक्ति आप मुझे दे। जय सच्चिदानंद। Okay, Darsal and Devya. हे दादा भगवान। हे दादा भगवान, दादा भगवान। हम हैं आपके बच्चे। हम हैं हम आपके हैं बच्चे। आपके बच्चे। दिल के हैं सच्चे। दिल के हैं दिल सच्चे, सच्चे। फिर भी है कच्चे। दिल भी है कच्चे। काम करेंगे अच्छे अच्छे। काम करेंगे काम अच्छे करेंगे अच्छे अच्छे। अच्छे। जय सच्चिदानंद। वेरी गुड। ओके, तो ये सब आज गुजराती वाले हैं। तो खुशी, इन सेपरेशन प्रेयर आता है कि नहीं आता है? नहीं आता। दरअसल क्यों नहीं आता है? दरअसल હા જય સચ્ચિદાનંદ. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો અને દર્શન જુદો છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો અને દર્શન રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો અને દર્શન ટેમ્પરરી છે. જય સચ્ચિદાનંદ. वेरी गुड। ओके, तो दरअसल ये क्यों बोलने का होता है? क्योंकि आप तो पुत्र बोला इसलिए। હા मोनिका, हाँ, इससे ये प्रेयर क्यों ऐड किया हमने? ये सेपरेशन प्रेयर बोलने से हमारी गलती हमें पता चलती है, और हमने वो गलती वो की है तो हम उससे माफी भी मांग सकते हैं। और वो नहीं, तीनों प्लीज लाउडली बोलो, हमको कुछ नहीं सुनाएंगे। दीपिका, डिड यू हियर? क्या अपनी गलती दिखाई दे इसीलिए। अच्छा, वेरी गुड। दरअसल मालूम पड़ा आपको, तो गलती नहीं करते हैं दरअसल। नहीं मैं करता हूँ, वो रियली मैं करता हूँ. हमको बोला कि दीपक दादा हमको थोड़ा तो बहुत बढ़िया लड़का है, तो क्या क्या मिस्टेक करते हैं आप? हर काम में कुछ ना कुछ मिस्टेक हो जाती है. क्या हो जाती है? कुछ हर मिस्टेक काम में कुछ ना कुछ मिस्टेक हो जाती है। ओके। ओ, और आप देवम, आपको मिस्टेक होता है? हाँ। हैं? आप तो लाडला लड़का है, क्या होता है आपको? मेरा भी
काम में मिस्टेक हो जाती है। तो सेम मत बोलो। खुशी, आपको आपको तो बहुत अच्छी लड़की है ना। अब तो मिस्टेक हो जाता है आपको। हाँ, क्या होता है आपको? मम्मी पापा कहते हैं तो नहीं करती हूँ। क्या क्या? मम्मी पापा दीदी कोई कहता है तो वो काम नहीं करती हूँ। काम नहीं करते है। मोनिका आप? मुझे हर जगह मिस्टेक होती है। क्या कहते हैं? हर जगह मेरी मिस्टेक होती है। कोई भी क्या काम करो। होता है हर जगह पे? तो ऐसे आप सब बताए कि बहुत मिस्टेक करते हैं, पर कैंसा ये अपना इतना सत्संग किया हमने, तो उसमें से एक दो तो याद मांगता है ना। देखो हाँ, ये आप नियम करते हो, मिस्टेक थी ना वो सुधारने की थी ना, तो वो हाँ, क्यों याद नहीं आता है? श्रेया आप तो बहुत नानी ने बोला कि श्रेया तो बेस्ट है वर्ल्ड में। नहीं, मैं भूल आप कर। मिस करते हैं? हाँ। आप मिस्टेक करते हैं? हाँ, क्या करते हैं आप? जब मम्मी काम करने कहती है पहले मैं ना बोलती हूँ पर फिर मैं कर लेती हूँ। तो उसका वो क्या आप में क्या है कि वो नहीं करती है, करने देती है? चोर आ जाता है क्या चोर आता है? चोर क्यों आता है? जब आलस आती। चोर का नाम क्या है? पता नहीं नहीं। मालूम है? आडाई का मालूम है? आडाई मालूम है? हाँ। दीपक गांधी हिंदी टेढ़ापन। वर्ड है आडाई। टेढ़ापन। टेढ़ापन, सॉरी, थैंक यू। टेढ़ापन नहीं, टेढ़ापन। टेढ़ापन वो होता है। हाँ। चालू ओ, है। देवम 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 ऑलरेडी हाँ बोलती है। दरअसल आपको हाँ होता है। टेढ़े, अब टेढ़े है कि स्ट्रेट है? नहीं। ओके, तो दीपक दादा आज तो ओके, थोड़ा 2 मिनट बातें करें, बाद में दीपक दादा ये टेढ़ापन पे करेंगे बात। तो आज कैसा रहा? आज पॉजिटिव क्या था आज श्रेया, दिन में? आज तो छुट्टी है ना? हाँ। कि मैंने और पॉजिटिव ये था कि मैंने एक्सरसाइज 2 आवर्स के लिए किया था और मैंने होमवर्क भी 2 घंटे किया था। दरअसल आपको पॉजिटिव क्या था आज? हाँ मुझे आज पॉजिटिव ये था कि मैंने आज एक्सरसाइज हाफ एन आवर की थी और मैंने आज होमवर्क 3 आवर्स किया था। ओह, और मुझे आज देवम। बहुत, रजनी दादा, हाँ बोलो। मुझे आज मुझे आज बहुत बड़ा नेगेटिव था। ओह बोलो, क्या हो गया? हाँ, मैं आज 12:30 बजे उठा था। मम्मी ने उठाया नहीं आज? नहीं, मैं कल रात को 4 बजे सोया था इसलिए। 4 बजे क्या करता था? हम लोग बाहर गया था किसके साथ? पापा के साथ। ओ पापा के साथ। देवम। जय सच्चिदानंद। आज मेरा पॉजिटिव ये है कि आज मैंने निश्चय किया था कि मुझे सत्साधन करना है, जो कि मैंने किया है। और नेगेटिव ये है कि आज एक्सरसाइज नहीं किया और मैं लेट उठा था। क्या बात है, आज सत्साधन किया मोनिका दीदी? आज किया था मैंने। हाँ? हाँ, आज मैंने 25 आउट ऑफ 25 सत्सांग किया। ओह, आप तो एरर नहीं करते हैं खुशी? हाँ, क्या हाँ पॉजिटिव क्या? आप क्या किधर आपका दिमाग है? आज का दिन का पॉजिटिव क्या हुआ? हाँ, जय सच्चिदानंद। आज मेरा पॉजिटिव ये था कि आज मैं सुबह 5 बजे उठ गई थी और आज मैंने सत्सांग 25 आउट ऑफ 25 किया था। और आज मैंने मम्मी का और पापा का अहम नहीं जगाया। तो क्या बात है। और खुशी आपने क्या किया? हाँ, मैंने आज पॉजिटिव मेरा ये था कि कल रात को मैं देर से सोई थी और आज सुबह 5:30 को उठ गई थी। और मेरा नेगेटिव आज पापा के ऊपर आबा हो गया था। क्यों, पापा ने आपको कुछ दिया नहीं?
नहीं, तो पापा ने मम्मी का कहा नहीं किया, इसलिए मुझे आभा हो गया था पापा के ऊपर। क्या नहीं किया? मैंने पापा को एक काम बोला था तो पापा ने नहीं किया, तो मुझे आभा हो गया था। आप रानी है घर पे कि पापा को ऑर्डर देती है? नहीं, तो पापा नहीं करेगा तो उसका कुछ मीनिंग होगा ना। एनीवे ओके। तो आज तो किसी ने बताया नहीं कि आज कौन सा दिन था? इंडिपेंडेंस डे। तो वो पॉजिटिव नहीं है आपकी जिंदगी में? हाँ, ऐसा लगता है आप नहीं, आप पेट्रोटिक नहीं है। और पेट्रोटिक का क्या होता है मीनिंग दीपक दादा? हिंदी में क्या बोलता है? राष्ट्र प्रेमी नहीं है। हाँ? आप लोग नहीं है? राष्ट्र प्रेमी नहीं है। आज किसी ने जनगण नहीं गाया? गाया था। तो ये पॉजिटिव नहीं है? हैं? आपका देश तो कितना कितना अच्छा होता जाता है डे बाय डे। दैट्स वेरी पॉजिटिव। ओके दीपक दादा। जय सच्चिदानंद। पहला तो ये है कि आप लोग बहुत लकी है, बहुत फॉर्चुनेट है कि जो दादा ने वो सेपरेशन की प्रेयर दी बड़ों के लिए, वो आप लोग करते हैं। और क्यों करते हैं और क्यों करना चाहिए कि जैसे हमें दूसरों की गलती तुरंत दिखाई देती है ना, अपनी गलती नहीं दिखाई देती। सही है। हाँ। लेकिन ये सेपरेशन से हम खुद अपने मन वाणी काया से सेपरेट हो जाते हैं। इसीलिए नेचुरली पहले हमें हमारी यानी खुद की गलती दिखाई देती है। और दादा ने बताया है कि जो खुद की गलती देखे और उसको सुधार ले तो वो भगवान हो सकते हैं। खुद की गलती जो देखे उसको सुधार ले वो भगवान होते हैं। तो भगवान होने के लिए दादा भगवान जैसे मैन ऑफ पर्सनालिटी होने के लिए आपके लिए एक बहुत अच्छा एक्सपेरिमेंट मिला है, बहुत अच्छा रास्ता मिला है। कोई और हमें गलती बताए ना तो हमारा अहम को ठेस पहुंचती है। लेकिन जब हम खुद ही हमारी गलती देख लेते हैं तो ये सेपरेशन प्रेयर से हमें हमारी गलती बड़े अच्छे से दिखाई देगी। और जो गलती देखकर सुधार लेते हैं वो भगवान होते हैं। तो ये तो बड़ा अच्छा है। और जहाँ जहाँ मैं मानता हूँ और आशा रखता हूँ कि जो जो गलतियां हुई है उसका आप सभी ने प्रतिक्रमण किया होगा। नहीं किया तो याद करके कर लेना। हाँ, यही सच्चिदानंद। आरुष हाँ, आज क्यों लेट आया? खाने बैठा था इसलिए। का ट्यूशन था? खाने बैठा था, तो बाहर से मंगवाया था तो लेट आया था इसलिए। अच्छा लेट आया तो ओके। तो आप आज का पॉजिटिव दिन क्या है? दिन में पॉजिटिव क्या किया आपने? क्या मेरा हुआ पॉजिटिव? थिंक ये है कि आज मेरा स्कूल में वो एनुअल फंक्शन था, उसमें मुझे ढोलक बजाना था तो मैंने अच्छा बजा दिया। ओह वेरी गुड। किसी ने पिक्चर नहीं ले दे आपका निकाला? दिया है ना, मैं आपको भेज दूँ। भेज दूंगा कि भेज दिया है? મને મોકલાવીશ કે મોકલાવી દીધું? મોકલું છું। ઓકે ઓકે હમણાં નહીં પછીથી કરજો ઓકે. આવું હોય हाँ, ને something like this children you should always post it not to me, अपना ग्रुप में पोस्ट कर देने का ओके, सो पीपल हाँ, नो आप सब क्या करते हैं एक्स्ट्रा करिकुलरिटीज ओके। Oh, very good. हाँ।
तो आपका पॉजिटिव दिन बहुत गया ना? हाँ। तो अच्छा, वेरी गुड। ओके ओके। किसी को क्वेश्चन है आज के कोई? क्या पढ़ लेगा दीपिका जी? क्या प्रश्न नहीं है तो पढ़ लेंगे। हम लोग हमारा क्वेश्चन, हम लोग पद क्यों गाते हैं? ओ, कौन बताएगा? हेलो। और सर दरअसल आज आपका टर्न, आप वो स्केड्यूल में थे इसलिए, को आपको गाना था इसलिए गाते हैं आप? दरअसल हाँ। पद क्यों सब पद क्यों स्टार्ट किया ये प्रोग्राम में? किसको अच्छा नहीं लगता है? किसको अच्छा लगता है? सबको पद तो अच्छा लगता है, तो पद क्यों गाने का होता है? मोनिका, आपको तो आप तो दररोज गाती है सब तीनों पद, क्यों गाती है? पद गाने से हमारे अंदर कोई झगड़ा नहीं होता और चित्त की शुद्धि होती है, पढ़ाई में कंसंट्रेशन अच्छा रहता है। वेरी गुड। खुशी, आप गाते हैं? हाँ। क्यों क्यों टाइम बिगाड़ते हैं? उससे मुझे दादा के बारे में थोड़ा जानने मिलता है और आनंद आता है उसे गाने में, पद गाने में। आपको आनंद आता है? रियली आता है? कैसे आता है? आता के है। टाइम पास करते हैं आप? नहीं आता है, आनंद आता है। तो दीपक दादा, ये पद में क्या चीज है कि आनंद आता है? बस उन लोग को मालूम ही नहीं पड़ता है कि क्या गाते हैं, लेकिन आनंद आता है, वो क्या चीज है? दैट इज, ये मिरेकल है। सबसे बड़ा आश्चर्य यही है कि ये पद जिन्होंने लिखा है, कविराज श्री ने, उनको दादा के ढेर सारे आशीर्वाद मिले हैं और दादा की कृपा से ही ये सब पद लिखे गए हैं। और पद में दादा भगवान का सत्संग, क्योंकि बड़ौदा में सत्संग होता है, तो नटू काका वो जो लिखते थे उसकी एक कॉपी कविराज के पास आती थी। और कविराज के पदों में दादा भगवान का सीधे सीधा सत्संग कई जगह पर आया है, कई जगह पर आया है। और दादा भगवान ने बताया है कि कविराज श्री के ये जो पद है वह शुक्ल ध्यान की श्रेणी से लिखे गए हैं, यानी पूरे शुद्धात्मा के प्रकाश में लिखे गए हैं। इसीलिए ये हमें शुक्ल ध्यान का लाभ देती है। ये सब पद हमें शुक्ल ध्यान का लाभ देता है। तो ऐसे ही उनका जो सुर जो है, ताल जो भी है, वो सुनने से हमें ठंडक होती है। अंदर जो ये जो शुक्ल ध्यान से लिखा गया है, तो हमारी अंतर्भूमि का एक लेवल ऊपर चढ़ जाती है और अंदर जो ज्ञान है उसका हमें लाभ मिलता है। क्योंकि पढ़ने जाए तो हमें याद ना भी रहे, लेकिन पद ऐसा है कि गुनगुनाते रहो तो ऐसे ही हमें लाभ होता है। यही सच्चिदानंद। तो अब तो ऐसे मालूम तो नहीं पड़ता है कि गाते हैं तो भी चलता है? यानी मालूम तो नहीं पड़ता, वो मालूम करने की जरूरत नहीं है। नहीं? देखो, हम समझ के करेला खाए कि समझ के बगैर करेला खाए, तो करेला के अंदर जो है उसका लाभ तो मिलेगा ही ना। हाँ, बोलो ना। हाँ, पहले लेकिन उसका उसका सबसे बड़ा मिरेकल ऐसा है कि आप गाते रहो गाते रहो गाते रहो, फिर अपने आप एक दिन अंदर लाइट हो जाएगी। इसका मीनिंग ये है, दैट इज द बेस्ट पार्ट। वेरी गुड। हाँ, तो सब ऐसे
गाने में आनंद होता है तो बहुत हो गया। ओके परेशान जी, इन लोग को पद में मालूम नहीं पड़ता। जय सच्चिदानंद मालूम जय उन लोग को ने, सच्चिदानंद, जय तुमने सच्चिदानंद। मालूम नहीं पड़ता है पद तो लेट हो आज गया। गाते गाते हैं तो आनंद होता है उन लोग को। क्या बोलो, वापस बोलो ना जरा। बच्चे लोग पद गाते हैं ना तो समझ में हाँ नहीं आता है, हाँ लेकिन उसको आनंद आता है। हाँ हाँ, उसके पीछे भाव बहुत अच्छा है ना, और उसके पीछे दादा भगवान है। पद 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 के शब्द के पीछे दादा भगवान है, और उनका भाव ऐसा है कि कैसे करे लोगों का कल्याण हो। इसलिए वो गाने से आपको बहुत आनंद आएगा, क्योंकि उसके पीछे खुद दादा भगवान है वो शब्दों के पीछे। इसलिए गाते रहो, समझ में आए या ना आए। दादा भगवान बोलते थे समझ में आए तो बहुत अच्छी बात है, लेकिन अगर समझ में नहीं भी आता है तो आप फिर भी आप गाते रहो, ऐसा बोलते हैं। गाते रहो, उसके पीछे हम खुद है। हर एक दादा भगवान के, कबीराज के हर एक पद के पीछे दादा भगवान है, और उनकी भावना जगत कल्याण की है, जीव मात्र का कल्याण करने की है। इसलिए आप गाओ, समझ में आए या ना आए। और जैसे जैसे आप गाते जाओगे वो आवरण आपके हटते जाएंगे, कवरिंग्स हटते जाएंगे, और एक दिन एकदम क्या बोलते हैं, अंदर बैठे हुए भगवान, दादा भगवान की पहचान होगी, आपको अनुभव होगा। विस्फोट होता है उसको बोलते हैं। इट इट व्हाट यू कॉल्ड, तो क्या बोलते हैं उसको, एकदम ये बादल के पीछे सूर्य नारायण छिप जाते हैं ना, लेकिन अचानक बादल हट जाते तो कैसे सूर्य नारायण बाहर आ जाते और लाइट लाइट हो जाती है, वैसे ये पद गाने से ऐसे भगवान खुले हो जाते हैं। तो खूब गाओ, खूब गाओ, कभी भी जाओ, खेलते खाते पीते गाते रहो उसको। एक एक शब्द के पीछे जबरदस्त योग बल दादा भगवान का काम करता है। ठीक है? क्या तो चलो ओके, तो आपने तो ये इतना इतना अच्छा बताया तो हम पढ़ लेंगे। तो है? आपने अच्छा इतना बताया, इतना फायदा बताया, तो अभी पद हम सुनेंगे। दरअसल आज पद गाने वाले हैं। बहुत अच्छा, ओके बहुत अच्छा। दरअसल। हाँ हाँ, मैं चालू ओके करूँ। हाँ बोलो। हाँ, जय सच्चिदानंद। अम्मी भरेली नजरे ठारो, हे सिमंदर स्वामी रे। श्री श्री अरिहंत प्रेमल प्यारा, हे सिमंदर स्वामी रे। अम्मी भरेली नजरे ठारो, हे श्रीमंदर स्वामी रे। नाम स्थापने द्रव्य ने भावती सम्मानित स्वामी। चार गति थी स्तुत्येश्वर है महाविदेह धामी। सपना माँ दर्शन कदियापु, अतिशय धारी स्वामी रे। अंतिम पड़दा उगाड़ियापु, हे श्रीमंदर स्वामी रे। अम्मी भरेली नजरे ठारो, हे सिमंदर स्वामी रे। અમે તમારા દેરાસરમાં આવી ઉભા સ્વામી, ઉરમાં લઈને આશીષ દેજો સિદ્ધાર્થ માર્ગી। વાલિદ છો બાળકને તેડો, માત પિતામય સ્વામી રે। પૂછવાયાને છૂટો કરી દો, હે શ્રીમંદર સ્વામી રે। અમી ભરેલી નજરે ઠારો,
हे श्रीमंदर स्वामी रे। जय सच्चिदानंद। ऐसे तो बहुत बढ़िया पद आपने निकाला। वेरी बहुत अच्छा, बहुत अच्छा, वंडरफुल वंडरफुल, वेरी नाइस। मालूम है ये क्या कविराज ने क्या लिखा है उसमें? नहीं? ओके, तो थोड़ी बातें करो परेशान जी और बच्चों के साथ के वो ये ऐसा बोलते हैं कि आप ऐसी नजर से देखो कि मैं इतना मुझे सुख मिले, फिर कोई किसी सुख की आशा ना रखो, ऐसा सुख मिल जाए। ख्याल में है ना? और श्रीमंत स्वामी के पास ऐसा सुख है कि जो सुख मिलने के बाद दूसरे सब, इस दुनिया के सब सुख फीके लगते हैं। तो बोलते हैं मुझे ऐसे ऐसे आप देखो, इस नजर से देखो कि मेरे अंदर का जो अनंत सुख है वो खुला हो जाए। ख्याल में है ना? तो आप उस एड्रेस करते हैं कि श्री श्री अरिहंत प्रेमल प्यारा, आप प्रेम देने वाले, अद्भुत प्यार देने वाले, हे सिमंदर स्वामी, मुझे आपकी अमी बरेली नजर से देखो आप मुझे। ख्याल में है ना? चार गति थी स्तुति स्वर, चार गति, चारों गति उन जिनकी स्तुति गाते हैं, जिनका वखान करते हैं, जिनके प्रेस करते हैं, वो ऐसे आप महाविद्य में रहते हो। वो सिमंदर स्वामी कभी सपने में तो आओ हमारे पास। अतिशय धारी स्वामी, अतिशय यानी बहुत बड़े आश्चर्य होते हैं, नाम लो और बहुत बड़े आश्चर्य उनके साथ रहते हैं। वो इतने आश्चर्य की हम कल्पना नहीं कर सकते, इसलिए हम प्रार्थना करते हैं कभी सपने में तो आइए, कभी सपने में आइए, मेरे दर्शन दीजिए आप, अंतिम पर्दा उगाड़ी आप हो। तो क्योंकि मेरे अंदर जो, जैसे आपके अंदर प्रकट हुए वैसे मेरे अंदर जो है वो है, उसके मेरे और उसके बीच में जो पर्दा है, जो मैं नहीं देख सकता हूँ, मेरे अंदर भीतर के भगवान को एहसास नहीं कर सकता हूँ, क्योंकि वो पर्दा आप निकाल दो कि ताकि मैं और मेरे अंदर बैठे हुए भगवान के एक हो जाऊं मैं। ख्याल में है ना? क्योंकि वो सिमंदर स्वामी ऐसा कर सकते हैं। ख्याल में? फिर बोलते हैं कि मैं तुम्हारे देरासर में आता हूँ, खड़ा हूँ, आप मुझे आपकी गोद में लेना और मुझे सच्चा मार्ग बताना, कि जो मार्ग मुझे अल्टीमेट सुख के पास ले जाता है, अल्टीमेट ज्ञान प्रकट करता है। और मैं तो बुद्धू हूँ, मुझे कुछ समझ में नहीं आता है, बात बात में झगड़ा हो जाता है, और पजल खड़ी कर देते हैं। तो आप मुझे ऐसा ज्ञान दे दो कि कभी पजल ही नहीं खड़ी हो जाए। ख्याल में? तो ये हम प्रार्थना करते हैं। तो ऐसा बहुत अद्भुत पद है, बहुत अद्भुत। ये इतना आपने गाया, अरे पहली दो लाइन भी गाते रहोगे तो भी बहुत बढ़िया है। बहुत बढ़िया, बहुत बढ़िया, आई लाइक इट। और आपने टोन सब अच्छी तरह गाया, आपका वॉइस भी बहुत अच्छा है, आपका टोन भी अच्छा है, बहुत अच्छा, मुझे बहुत आनंद हुआ। हाँ, ऐसा गाते रहना। और कभी कभी सत्संग में आओ ना तो बोलने का कि मुझे को एक 4 लाइन गाने दो ने, तो कोई भी आप तो आपको गाने देंगे। हाँ, तो सत्संग में गाओगे ना तो और मजा आएगी, और बहुत मजा आएगी। हाँ, ठीक है, बहुत 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 अच्छा, बहुत अच्छा। ओके, वेरी गुड। ओके बच्चे लोग, तो कल मिलेंगे। ओके, ઓકે, હવે આપણે થોડું મોટાઓ સાથે પરેશાનજી થોડું પદ વિશે ચર્ચા કરીએ આપણે. ગીતાબેન છે, નલિનીબેન, એમાં એક શબ્દ આવ્યો, લાઈન આવી કે અમે તમારા દેરાસરમાં આવી ઉભા રહીશું. એ કેવી રીતના બંને દી ગીતાબેન? મનથી અને ભાવનાથી પણ મનથી અને ભાવનાથી પણ કરી શકીએ ને આપણે. દેરાસરમાં ના જવાય તો બી એમ કે સિમંદર સ્વામીને ભાવથી ખૂબ ખૂબ નમસ્કાર કરી શકીએ આપણે. ગીતાબેન કેટલું દેરાસરમાં ઉભા રહ્યા. દીપકાજી पे મૂકજો ને પેલા. દીપકાજી, I have to go, so can you put then and
have Parashanti talk to this them? Huh? શર્મા આવિર્ભાવ સ્વામી શું પ્રશ્ન શું હતો? એ જ કે તમે એમ કે દેરાસરમાં આવીને ઉભા, એનો શું મતલબ, એનો અર્થ શું? દેખાયું? હાજી, દેરાસરમાં આવી ઉભા સ્વામી. એટલે શું કરવાનું શું એનું? એટલે એ લોકોનું સમજણ આપશે એના સંબંધમાં. કોણ? મહાત્મા કે અચ્છા, આ લાઈન છે ને એના સંબંધમાં પછી તમારે એનું પૂરક કરવાનું. સમજણ નહીં પડી ભાઈ. આ લાઈન છે ને, અમે તમારા દેરાસરમાં આવી ઉભા સ્વામી, હા, ગુરુમાં લઈને આશીષ દેજો. આશીષ દેજો સીધા રથ માર્ગી. હા, તો એમાં એ લોકોને શું સમજાય છે એ વાત કરશે. અચ્છા અચ્છા, ઓકે ઓકે, વેરી ગુડ, બહુ સરસ. બોલો નલિની બેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આ દર્શન, સપનામાં દર્શન કરી આપો અતિશય ધારી સ્વામી રે. તો બોલો. હા બોલો નલિની બેન. હા, સપનામાં દર્શન કરી આપો અતિશય ધારી સ્વામી રે, અંતિમ પડદા ઉઘાડી આપો હે શ્રી સિમંદર સ્વામી રે. તો એક વખતે, બહુ જ વખત તો ઊંચા ઊંચા ભગવંત દેખાય. એટલા ઊંચા તો આપણને તો આમ ખબર ના પડે કે આ કેટલા બધા ઊંચા, કે એ વખતે એટલા બધી ઉર્મા હતા. તો બધા ચોખા લાવો, ચોખા લાવો, ચોખા લાવો, બધું વધાવીએ. પછી એ દર્શનમાં આવીને બધું સપનામાં દેખાયા. તો એનું એ સપનામાં એ આવે ત્યારે એ શું કહેવાય? પરજાનાજી, હાજી, સપનામાં આવે ત્યારે શું કહેવાય? બહુ સારામાં સારી વસ્તુ કહેવાય. સપનામાં બહુ એમને ઊંચા થોડી ઊંચા ભગવાન આવે. ભગવંતો દેખાયા. હા, તે તો બહુ સારું કહેવાય. પણ આપણને નજરે ના પડે એટલી મોટા ઊંચા. હા, તે તો બહુ ઊંચા હોય ને. એટલે હા. સાચા ભગવાન તો ઊંચા જ હોય. અને દર્શન બે શબ્દ છે. એક સ્થૂળ દેહ દર્શન થાય તેને દર્શન કહેવાય, અને આપણને સાચી સમજણ પડે તેને પણ દર્શન કહેવાય. પણ અહીંયા સપનામાં દર્શન કરી આપો અતિશય ધારી સ્વામી રે. અતિશય ધારી એટલે તમે ચાહે તે કરી શકો છો. તો કે સપનામાં તમારા દર્શન તો આપવું હોય તો તમને દર્શન થયા, એટલે બહુ મોટું કહેવાય. આ તો મને હજુ નથી થયા એવા મોટા ભગવાનના દર્શન. તો તમને ત્યાં તો હું તો નમસ્કાર કરું તમને. ના ના, પણ એ સાચું મને સપનામાં દેખાયા, મોટા મોટા ઊંચા ઊંચા સાચું કહેવાય ને, દેખાયા. સારું કહેવાય ને, એટલે હા, એટલે સાચું આજે જ મને કહેવાય. એમ થાય ખોટું કે થોડી છે. આ પદ આવ્યું ને એટલે મને આમ ઈચ્છા થઈ કે આ દર્શનમાં આવે એટલે એ રહસ્ય આપણું અંદર, ભગવાને આપણું અંદર પ્રાર્થના સાંભળી એમ. હા, સાંભળીને દાદા ભગવાનની કૃપા થાય. દાદા ભગવાનની કૃપાથી અને સિમંદર સ્વામીના દર્શન થાય. એવા ઘણા મહાત્માઓ છે કે જેમને સિમંદર સ્વામીના દર્શન દાદા ભગવાને કરાવડાવ્યા છે. અને પછી આજે અત્યારે નમસ્કાર સવાર કરીએ તો આ દેહ નમસ્કાર કરે છે, અને સિમંદર સ્વામી અંદર આપણને સ્મૃતિ રૂપે દેખાય, સ્મૃતિ રૂપે દેખાય ને આ જે પૂતગલ છે નમસ્કાર કરે છે. બહુ સરસ. એ તો ઉપયોગ વાળું તો બહુ સારું કહેવાય, બહુ ઊંચું એટલે કહેવાય. બરોબર ને. બહુ સરસ, સરસ. એટલે આજે મને ઈચ્છા થઈ ગઈ કે આ પેલું બહુ આમ આપણને બોલ કરીએ ને તો પછી એમ થાય કે આ કેટલું બધું બોલે છે, એવું બોલી નાખે છે અમારા ફાઇલ, એવું કે ના વાંધો નહીં, પણ આવું એવું કે બોલવાનું એટલે તમારે. પછીથી મને એમ તો હિંમત ના થાય. ના, બોલજો. હા, આ તો સારું બોલો છો તમે. આ ઉપયોગ સાથે બોલો છો, સારું કહેવાય. હા, એટલે પેલું કેવું કે સવારમાં તો એટલું આમ એકાગ્રતા એકદી અંદર તાલાવેલું હોય કે આ સિમંદર ભગવાન આપણને હજુર ના દર્શન થશે ત્યારે કેવું આપણને અલૌકિક લાગે.
પડદા તૂટતા જશે, ભગવાનના દર્શન થાય ને એટલે પડદા તૂટતા જાય, કારણ કે એમના પડદા તૂટી ગયા છે એટલે એમના દર્શનથી આપણા પડદા તૂટવા માંડે અને વહીં ભગવાન ખુલ્લા થાય. પણ હજુ તો કચરો બહુ છે ને, તો પછી આ તે લઈને કઈ આટલા વાંધો બધા. નહીં, કચરો છે પણ હવે કચરાના માલિક રહ્યા નહીં ને આપણે. ના, કચરાના માલિક નથી રહ્યા, એવું તો બસ બહુ. ત્યારે ત્યારે માલિક, પછી એ કચરાની કિંમત નથી. હા, એ જે તો બધું કચરાના લઈને આવેલું માલિક ખુલી હોય, જાય. જે કચરાના માલિક હોય તો કિંમત કચરાની. ના, માલિક નથી કચરાના થવાની. માલિક ના હોય તો કિંમત કચરાની કઈ કિંમત નથી, એ તો નીકળી જશે ને ભગવાન ખુલ્લા થશે. ખ્યાલ આવ્યો? હા હા, બરોબર. ગમે તેવો કચરો હશે પણ એ ખલાસ થઈ જશે. હા બરોબર. હા, બરોબર. अरे जानन जी, હાજી. ये जो अरे हमने जे अतिशय कीधा ने એની જस्ट આપણે ક્વિકલી જરા જોઈ લઈએ, વાત જ નીકળી છે ને તો હા હા હા, ચોક્કસ. એમ કહેવાય છે કે ભગવાનના 34 અતિશય હોય છે. હા, તીર્થંકર 35 34 કહે છે. આ જો 34 જે હશે બધા બહુ જબરજસ્ત હોય છે. જો વંચાય છે કે મોટું કરવું હજી? આ મોટું કરો. બધા બહુ છે, દેવ લોકો આજુબાજુ રે ઓલું કરી આપે, કાંટા બધા વળી જાય. આ જો તીર્થંકર કેસ નખ ના બળે, સુશોભિત રહે, શરીર નિરોગ રહે, लोही मांस गाय के दूध समान हो, श्वासोश्वास पदम केवल जैसा सुगंधित हो, आहार निहार अदृश्य, धर्म चक्र दंदुभी बाजे, आकाश में 3 छत्र शोभे, आकाश में पाद पीठ सही सोआ सिंहासन चले, आकाश में इंद्रध्वज चले, अशोक वृक्ष रहे, भामंडल हो. તમે વાંચો પ્લીઝ. ના ના, ધેટ્સ ફાઇન. આ તો વિષમ ભૂમિ સમ બને, કાંટે ઉલટે હોવે બને, હા, કોઈને વાગે નહીં. અહી ઋત અનુકૂળ બને, ઋતુ અનુકૂળ બને, અનુકૂળ વાયુ ચલે, 5 વર્ણ કે ફૂલ બરસે, બહુ થાય, પાક બહુ થાય અને 300 કિલોમીટર સુધી કોઈને હિંસાનો વિચાર ના આવે. ये फिर बाद में रखेंगे, ये तो है, ये तो जो थोड़ा झलक बताने के लिए बात सही है. प्लीज ओके, प्लीज बढ़ो ना, आगे बढ़ो ना. 14 तक आया. अभी कहाँ तक आए? ये तक आए. ओके, पढ़ ले. हाँ, पढ़ो पढ़ो पढ़ो, आप पढ़ो. ओके, 6 ऋतु अनुकूल बने, अनुकूल वायु चले, 5 वर्ण के फूल बरसे, अशुभ पुद्गलों का नाश हो, सुगंधित वर्षा से भूमि संचित हो, शुभ पुद्गल परिणित हो, योजन गामी वाणी ध्वनि हो, 1 योजन तक, अर्ध मागधी भाषा में देशना दे, सर्व सभा अपनी अपनी भाषा में समझ ले. सब लोग अपनी भाषा में समझ लेते हैं. जन्म वैर जाति वैर शांत होते हैं. अन्यमति भी देशना सुने वह विनय करे. अन्यमति का क्या मतलब होता है पता है? होगा, फिर वो तो ट्रांसलेशन करेंगे. प्रतिवादी निरुत्तर बने, योजन तक किसी प्रकार के जात का रोग न हो, महामारी प्लेग न हो, उपद्रव न हो, स्वचक्र का भय न हो, पर चक्र सेना का भय न हो, अतिवृष्टि न हो, अनावृष्टि न हो, दुष्काल न पड़े, पहले उत्पन्न हुए उपद्रव शांत हो जाते हैं. जय सच्चिदानंद. सच्चिदानंद. ओके, जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. सेवा में देव लोग भी होते हैं. गीता बहन. जय सच्चिदानंद. परेश आनंदजी साहेब, दीपक आनंदजी, जय सच्चिदानंद. परेश आनंदजी साहेब, મને બહુ થોડા વખત પહેલા સિમંદર સ્વામી ભગવાન, આપણે છે ને ઋષભદેવ ભગવાનની 700 ફૂટ હાઈટ, તો મને એટલા 700 ફૂટ એટલે બહુ ઊંચા પણ આખા સોનાના સિમંદર સ્વામી ના દર્શન થયા સ્વપ્નમાં.
બહુ આખા સરસ, સોનાના બહુ સરસ. સોનાના આભૂષણો, સોનાના એટલા સુંદર, અરે એ સ્વપ્ન તો ભૂલાતું પણ નથી હજી સુધી. ના તો સારું કહેવાય, સરસ, સારું અને કહેવાય, સરસ કહેવાય. અર્ધાસનમાં એટલે સિમંદર આખા સ્વામીના દર્શન થાય તો બહુ મોટી વાત કહેવાય. હા, બહુ સરસ. અને આખા સોનાના મળેલા સાહેબ. હા, દાદા એ ભગવાન. બરોબર છે. એ આપણી કલ્પના હોય કદાચ, કારણ કે હાજી. ત્યાં ભગવાને સોનું નથી પહેરતા, કારણ કે હમ. ભગવાનને સોનું તો આપણે લોકો પહેરાવીએ, આપણને હા ગમે હા એટલે. હાજી. ભગવાન અપરિગ્રહી હોય ને, હા હા હા. એટલે કશું હોય નહીં. હમ. આપણી કલ્પનાથી એ છે. હા, આપણને ગમે ને. હા હા ચરણજી એના માટે બહુ સરસ કીધું છે હાજી. કે કેવળ જ્ઞાન એવું અનાવરણ થયેલું જ્ઞાન છે કે જેમાં દેહનું ઉપરનું પણ કોઈ આવરણ રહેતું નથી, કોઈ યસ, પણ જાતનું. જબરજસ્ત. હા, હમ. બટ નેચરલ હમ નેચરલ અવસ્થા એકદમ. બરાબર. સાહેબ પછી હું એક આજે લીટી દેરાસરમાં અમે તમારા દેરાસરમાં આવી ઉભા સ્વામી એની વાત છે. હા હા, મારે બધી કહેવાનું છે. ના ઉપર તમારે પછી કહેવાનું છે. આ Okay. મહાત્માઓને જરાક કહેવા દો એટલે એ લોકોનું પાર્ટિસિપેશન બહુ સારું થાય. Yeah, let's જેમ go. દા- પેલી લીટીનો અર્થ કોને કે વાલિદ હો સપનામાં એ દર્શન કદી આપો. હા, દર્શન કદી આપો. વાલી તો જો બાળક અને તેડો. હમ. એનું જરા સમજાવો ને સાહેબ થોડું. તમારે બોલવાનું છે ગીતાબેન, અમે તમારા હા. દેરાસરમાં આવી વાલિદ છો બાળકને તેડો માત પિતા મય સ્વામી રે. વાલિદ છો એટલે ગીતાબેન એટલું સમજાય છે કે સિમંદર સ્વામી આપણા વાલિદ એટલે બહુ મોટા વડીલ છે, તો આપણને સંતાન સમજીને એમના પાસે બેસાડશે એવું સમજાય છે. વાલિદ એટલે મોટા વડીલ, માતા પિતા એવું સમજાય છે. આપ થોડુંક સમજાવો ને. નહીં, હા, અમે તમારા દેરાસરમાં આવી ઉભા સ્વામી. વાલિદ છો બાળકને એ પછી તમારો પ્રશ્ન પછી લેશું. હમણાં જે આ વાત ચાલે છે ને એના પર. હા. કંચનભાઈ, અહીંયા આપણે જય સચ્ચિદાનંદ સિમંદર સ્વામીને આપણે પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ, હું આપણા દ્વારમાં આવ્યો છું. હવે હું તમને પ્રત્યક્ષ તો જોઈ શકું એમ છું નહીં, કારણ કે આ દેહે હું ત્યાં તમારી પાસે આવી શકું એમ નથી. એટલે આપ મને આપના દર્શન દો અને મને આશીષ આપો અને મને મારું ઉઘાડ કરી આપો, મને મારા આત્મ સ્વરૂપનું ભાન કરાવો કે જેથી કરીને હું આ બધા બંધનોમાંથી છૂટો થઉં. એવી આપણે ભગવાનને પ્રાર્થના અહીંયા કરી છે સિમંદર સ્વામીને. જય સચ્ચિદાનંદ. ओके, पूज्य आपको कुछ कहना है? कहाँ गए पूज्य? जय सच्चिदानंद। जय सच्चिदानंद। हम सिमंदर स्वामी से प्रार्थना करते हैं आपके शरणों में स्थान देना और भाव करते हैं कि हमें महाविद्य क्षेत्र में जन्म लेना अगला। ओके, जय सच्चिदानंद। परेशानंद जी, अभी आप बताएं ये देरासर का महत्व और कैसे हम वहाँ दर्शन करने जैसे जाते हैं तो क्यों जाना है वगैरह। मुझे जो समझ में आता है बताता हूँ। देरासर का एक तो दो मतलब होता है कि जो हमने मंदिर में सिमंदर स्वामी की प्रतिष्ठा की है उसको भी देरासर बोलते हैं, और सिमंदर स्वामी के देह को भी देरासर बोलते हैं। करेक्ट। तो जब तक हम महाविद्य गए नहीं है तो हम भगवान के मंदिर में महसाणा है, कामरेज है, तो वहां देरासर में जाते हैं
तो हम बोलते हैं कि हम आपके देरासर में खड़े हैं भगवान, तो आप ऊर्मा यानी आपके हृदय में लेके हमको आशीष दो और सिद्ध सिद्ध गति का मार्ग बताइए आप। मार्गदर्शन करे। हमें તમારા દેરાસરમાં આવી ઉભા તો उसका स्थूल अर्थ भी होता है और અને ગુજરાતીમાં જ બોલવાનું છે, ગુજરાતીમાં જ હવે है હવે ગુજરાતીમાં જ બોલવાનું છે। अच्छा ऐसा हाँ अरे बाप એનો સૂક્ષ્મ અર્થ પણ એવો થાય છે કે જેવી રીતે આપણે મહાવિદ્ય પહોંચ્યા અને સિમંદર સ્વામી પાસે ગયા તો ભગવાન ઉર્મા લઈને આશીષ દેજો, એટલે કે તમારા હૃદયમાં અમને લેજો, આશીષ આપજો અને સિદ્ધ ગતિનો માર્ગ ક્લિયર કરી આપજો। વાલિદ છો, વાલિદ એટલે માત પિતાની જગ્યા પર જે હોય ને, જે વડીલ કહેવાય કે જે આપણને માર્ગદર્શન આપે, તો કે અમે તો બાળક છે આપની સામે, તમે માત પિતા જેવો અમને વાત્સલ્ય આપજો અને હું તો ગૂંચવાયેલો છું, તે ગૂંચવણમાંથી મને છૂટો કરો। સિમંદર સ્વામી તમારી બધી ગૂંચો નીકળી ગઈ છે તો મારી પણ બધી ગૂંચો કાઢી નાખો, એવી આપણે પ્રાર્થના કરીએ છીએ સિમંદર સ્વામીને ભાવનાથી। આ બાજુ તમે દેરાસરમાં જાઓ તો આવી ભાવના કરજો કે ભગવાન આપ કૃપા કરો અમારી ઉપર કે જેથી કરીને અમારી બધી ગૂંચો નીકળી જાય। અને સેમ વસ્તુ જ્યારે સિમંદર સ્વામી પાસે જશો ત્યારે પણ આ પ્રાર્થના કરેલી હશે તો સિમંદર સ્વામી દાદા ભગવાન જે અનુસંધાન કરી આપ્યું છે, જેવા સિમંદર સ્વામી પાસે જશો તો દાદા કહેતા હતા કે તમને ઓળખી જશે કે આ અમારા મહાત્મા આયા, ક્યારના નમસ્કાર કરતા હતા કેટલા ભાવથી, તે તરત જ ભગવાનની કૃપા ઉતરશે કે અમારા તો જ્ઞાની પુરુષની દાદા ભગવાનની આજ્ઞા પાડવા વાળા છે, એટલે તરત જ એમની કૃપા આપણી પર ઉતરે અને એવી કૃપા એવી એક અમી ભરેલી નજર મૂકશે ને કે કેવળ જ્ઞાન ખુલ્લું થશે સાહેબ, અદ્ભુત આમ વિસ્ફોટ થશે જબરજસ્ત। પરેશાનજી આજે ભગવાન પાસે જે દ્રષ્ટિ ફળ મળે છે ને એના સંબંધમાં કોને, કારણ કે ત્યાં દ્રષ્ટિ ફળનો લાભ મળવાનો છે ને આપણને। આજે જ દાદા ભગવાને કહ્યું, આજે જ મેં સાંભળ્યું, એક જ મિનિટ હોલ્ડ કરજો, બોલો બોલો બોલો। બહુ જબરજસ્ત વાત કરી। દાદા ભગવાન કહે છે કે આ વિજ્ઞાન ફક્ત સમજવાનું છે, કશું કરવાનું નથી, ફેરફાર કરવાનો નથી કશો, અને સમજીને સમાઈ જવાનું છે। પછી કહે છે કે જ્ઞાની પુરુષ જ્ઞાન આપીએ ત્યારે દિવ્ય ચક્ષુ ઉત્પન્ન થાય, એ દિવ્ય ચક્ષુને આધારે શુદ્ધાત્માના દર્શન થાય। ભગવાનના દર્શન એમને એમ થઈ શકે નહીં જ્ઞાની પુરુષની કૃપા વગર। તે દિવ્ય ચક્ષુથી શુદ્ધાત્મા દેખાય અને શુદ્ધાત્મા જોવાને કારણે દાદા ભગવાન કહે છે કે રાગ દ્વેષ થાય નહીં પૂતગલને જોઈને, અને રાગ દ્વેષ ના થાય એટલે વિતરાગ થયા તો દાદા ભગવાન કહે છે કોઈક કાળે કોઈક વખતે એવા વિતરાગ હોય છે કે જેના દર્શન કરવાથી જ કામ થઈ જાય। એટલે કે આખા જગતમાં કોક ફેરો જ હોય, આપણા ભરત ક્ષેત્રમાં તો એક જ હોય જે અમે છીએ એમ કહે છે। અને પછી કહે છે કે જ્ઞાની પુરુષ સિવાય એ હોય તો જ આત્મા જડે એવો છે, નહીં તો કોઈ કાળે જડે એવો નથી। અને પછી કીધું એમણે કે પછી કેના જેવું થાય કે આ દિવ્ય ચક્ષુ પ્રગટ થાય અને શુદ્ધાત્મા પદ જાય, એટલે પછી કેવું થાય કે ભર્તુહરીનો રોલ જે કરનારો લક્ષ્મીચંદ હોય તે લક્ષ્મીચંદને ખબર હોય કે આ ભર્તુહરીનો રોલ કરે છે, પણ ભર્તુહરીનો અહંકાર ના હોય। ખ્યાલ આવે છે? ભર્તુહરીનો રોલ કરે છે, ભર્તુહરીનો અહંકાર ના હોય, ના હોય, કારણ કે એને અંદર ખબર છે કે હું લક્ષ્મીચંદ છું। એવી રીતે આપણને શુદ્ધાત્મા પદ મળ્યું તો હું પરેશ છું તો પરેશનો રોલ કરું, પણ પરેશનો અહંકાર ના હોય, કારણ કે મને ખબર છે કે હું શુદ્ધાત્મા છું। આવી અદ્ભુત વાત આ તો મેં એકદમ શોર્ટમાં કીધી, પણ જે દાદા બોલે છે ઓહો અદ્ભુત સાહેબ। આમ જે લિંક મૂકે છે આખી, અને કે વિતરાગના દર્શન હોતા જ નથી, વિતરાગ હોતા નથી, કોક કાળે કોક વખતે હોય, અને એમાં એવા જો વિતરાગના દર્શન થઈ જાય
ઓહો કે એ વર્ણન જ ના થઈ શકે. જગતનું જબરજસ્ત કલ્યાણ થઈ જાય અને જે જીવો એમને ભેગા થાય, ઓહો, એમનું તો એટલી બધી ઉદ્ધાર થાય કે વાત નહીં કરવાનો. એ પરિજાનાજી, એનો મતલબ એમ થયો ને કે જે દાદા ભગવાને કીધું, જે આમાં જે રીતે વાત કરી કે વિતરાગના દર્શન થયા ને ત્યાં તમારું કલ્યાણ છે, એટલે કામ થઈ જાય. તો કે ભૂલથી મારી બૂટ જોઈ ગયો, એમ કે પૂઠ જોઈ ગયો, બૂટ જોઈ ગયો તોય કલ્યાણ, એમ કે. કારણ કે રાગ દ્વેષ નથી રહ્યા ને. રાઈટ. એટલે ઉઘાડો આત્મા, દાદા કે વિતરાગ ક્યારે થવાય તો કે આત્મા ઉઘાડો થઈ ગયો હોય અને આત્મા કોઈ જોયો નથી, જડેવો નથી જ્ઞાની પુરુષ વગર, એવા ઉઘાડા આત્માને તમે જોયો તો એનું નામ લેશો ને તોય કલ્યાણ થઈ જશે. ના, આ તો પીઠ જોઈ નહીં, નામ લેશો તોય કલ્યાણ થઈ જશે. કારણ કે આવું હોતું જ નથી. કોઈક કાળે કોઈક વખતે હોય. દાદા ભગવાન કે આપણા ભરત ક્ષેત્રમાં તો એક જ હોય, એટલે દરેક ક્ષેત્રમાં એક જ હોય. મહાવિદ્યમાં ભલે મલ્ટિપલ્સ છે. નહીં, મલ્ટિપલ નથી પરેશાનજી, એ વિજયના એના પર છે. હા, વિજય પર છે, ના નથી પાડતા. એટલે એ જે ચાંદ છે ને, એ ચાંદ છે તે મહાવિદ્ય ક્ષેત્ર 32 વિજયનું છે. યસ, એની ના નથી પાડતા, પણ ઓલું બુદ્ધિથી એમ બતાડે ને કે એક મહાવિદ્યમાં ચાર પણ મહાવિદ્ય એનું બરાબર છે, વાત સાચી છે. એટલે ભૌગોલિક દ્રષ્ટિએ જો જોવા જાય ને તો એ 8 વિજયમાં એક છે ને, તો ઓલા બીજા વિજય વાળા તો ખબર ના હોય કે આ અહીંયા સિમંદર સ્વામી છે. ઇટ્સ સો બિગ. એક વિજય ભરત ક્ષેત્રથી કંઈક ઘણું મોટું છે, એક જ વિજય. એવા 8 વિજયની વચમાં એક ભગવાન, એક તીર્થંકર છે. એટલે એ બધું પછી ઓલું શું, જેને બહુ ડિટેલ ના ખબર હોય એટલે એને એવું લાગે કે એક મહાવિદ્યમાં 4 તીર્થંકર ભગવાન. બરાબર. એટલે એ હિસાબે દાદા ખાસ બોલે છે કે ભરત ક્ષેત્રમાં, આપણા ભરત ક્ષેત્રમાં એક જ હોય. કરેક્ટ, એક જ હોય એવું બોલે. આ જે વાત કરી ને કે નામ લેવાથી કલ્યાણ થાય, તો આપણે આના પછી આપણે કીર્તન ભક્તિનું રહસ્ય ખબર પડે, નહીં? જબરજસ્ત રહસ્ય તો મેઇન વસ્તુ શું છે કે તમે જેમ અસીમ જય જયકાર બોલતા જાઓ તેમ દાદાની ઓળખાણ તમને થાય છે. દાદાની ઓળખાણ થવી સહેલી નથી. કરેક્ટ. તમે મળ્યા છો પણ ઓળખી નથી શક્યા. બરાબર. જેમ અસીમ જય જયકાર બોલો ને એમને જોતા જાઓ તેમ તેમ એમના નવા ગુણો, નવા રૂપો, નવી એક્ટિંગ, બધું એટલું બધું ઉઘાડું થાય તમારી અંદર કે તમે શુદ્ધાત્મામાં સ્થિર થતા જાઓ. એમની એક વાતની પાછળનો મર્મ વાત નહીં કરવાની એવો હતો. પછી એ પાણી માંગે, પાણી ના માંગે, ગાંઠિયા માંગે. મારી પાસે ગાંઠિયા માંગેલા. શું વાત કે પરેશ ગાંઠિયા ખાવા છે, તેલ વગર, એ ખારા ઓલા સોડા વગરના. તો મને મનમાં એમ થયું કે હવે આ દાદાને ગાંઠિયા ખાવાનું વિતરાગ છે ને ગાંઠિયા ખાવાનું મન કેમ થાય? અરે પણ મને સમજણ ના પડી. મને હવે ફોડ પડે છે કે મારી આ પરીક્ષા હતી કે હું પાસ થઉં છું કે નહીં તેમાં. એમને ગાંઠિયા સાથે કાંઈ લેવા દેવા નથી. તું લાવે છે કે નહીં, કઈ રીતે લાવે છે, કેવી રીતે લાવે છે, તને કેટલું મારા માટે છે, એનાથી બધું ટેસ્ટિંગ થઈ જાય. પણ આઈ વોઝ કમ્પ્લીટલી ફેલ ઇન ઇટ. એવું નહીં કહેવાનું. ના, જે છે તે તો મારે કેવું પડે ને સાહેબ. આજે અફસોસ થાય છે, એ વાત જુદી છે, પણ આપણે એ પરીક્ષામાં ફેલ થયા. નહીં તો દાદાએ એવા 2-3 ટેસ્ટ કરેલા જે મને બહુ અત્યારે એ કરાવી નાખે. પરફેક્ટ. ગાંઠિયા બહુ નાની વસ્તુ છે સાહેબ, પણ એની પાછળ તમારે એની સાથે કેટલા કનેક્ટેડ છો એ બતાડે છે. તમારું કેટલું સમર્પણ છે એ બતાડે છે. રાઈટ. તમે એના માટે કેટલું નેગેટિવમાં જાઓ છો કે પોઝિટિવમાં જાઓ છો એ બતાડે છે. બધું સો મેની ફેક્ટર્સ આર ઓપનિંગ. જો તમે ડિટેલ્સમાં જોવા જાઓ તો. બરાબર. મને અંદરથી એમ થતું હતું કે હવે સોડા વગરના ગાંઠિયા લાવવા ક્યાંથી? પણ એમને કીધું છે તો મળશે, લિંક હોય, પણ તમારી કોન્ફિડન્સ જોઈએ. કોન્ફિડન્સ નહોતું. 3 કલાક ફરીને આવ્યો, પણ મને હતું આવું ના હોય એમ કરીને. અને કે ક્યાં મળવાનું છે, હવે ક્યાં જવાનો છું?
કદાચ કોઈ એમ પણ કે મેં બે ત્રણ મહાત્માને કઈ પણ કીધું બનાવો, પણ દાદા પાછી કન્ડિશન મૂકેલી કે સોડા વગરના અને નરમ જોઈએ. હા નરમ જોઈએ, પોચા જોઈએ, કડક ના જોઈએ. સોડા વગરના કડક બને સાહેબ, એને ગૂંથવું પડે જબરજસ્ત, ત્યારે એકદમ પોચા બને. પણ મારે વર્કઆઉટ કરવાનું હતું. વર્કઆઉટ કર્યા વગર પાછું ના અવાય. કામ પૂરું કર્યા વગર અવાય નહીં. જે ગાંઠિયા વેચતો હોય, જે બનાવતો હોય ને, એને પકડીને એને પૂછીને ગમે તેની પાસે પણ કામ કરાવવાનું હતું. પણ એવું ના કરી શક્યા આપણે સાહેબ, કારણ કે એમ હતું કે દાદાને ગાંઠિયા ખાવાનું મન થાય, એવું કેવું આપણને નથી થતું ને એમને કેમ થાય છે? આવા વિચારો આવે સાહેબ. એટલે ટેસ્ટિંગમાં ફેલ થયા કેવું પડે સાહેબ. રાઈટ. એમને તો સપનામાં આવું ના હોય. કરેક્ટ. હા, અને હોય તોય તમારી દેહધારી પરમાત્મા છે, એ જે સિન્સિયરિટી હોવી ઘટે, that was not there. સમજવું તો પડે ને, વાત નિષ્પક્ષ રીતે સમજવું પડે. આપણી પરીક્ષા થઈ જાય. હા, નિષ્પક્ષ રીતે સમજવું પડે કે એક નાની વસ્તુમાં કેટલી એક્ઝામ પતી ગયો તમારી, થઈ ગયું. તમે પાસ થયા તે નથી જોવાતું, તમે ફેલ થયા તે આપણે જોવાનું છે. કરેક્ટ. આજ્ઞાની પરાકાષ્ઠા. યસ. અને સ્પેસિફિક મને કહ્યું, બીજા કોઈને નથી કીધું સાહેબ. કરેક્ટ. સાચી વાત. વેરી ગુડ. ઓકે. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. વૈશાલીબેન. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ દીપિકાનંદજી. તમે હમણાં જે વાત કરી ને કે નિષ્પક્ષ રીતે જોવાનું છે, રાઈટ? તો એ મને વૈશાલીને એવું થાય છે કે મગજમાં બધી બહુ વસ્તુઓ ચાલતી હોય કે આ બિઝનેસ માટે કરવાનું છે, ઘર માટે કરવાનું છે, આમ તેમ ચાલતું હોય, તો એ આ સવારના ઉઠે ને ત્યારથી એવું થાય કે આ બધી ફાઇલો છે, સંભાવી નિકાલ કરીશું, સવારે બરાબર સ્ટ્રોંગ રહે, કારણ કે વિધિ કરેલી હોય એટલે. પણ પછી એ નિષ્પક્ષ રીતે કશું દેખાતું નથી. પછી એમાં એટલું બધું ગૂંચવાઈ જવાય છે ને, આને આમ કીધું ને પેલા આમ કીધું ને, હમણે આમ ના કરવું જોઈએ ને, હવે હું શું કરીશ ને, મારું શું થશે? એ નિશ્ચય પાકો કેવી રીતે કરવાનો? હજુ વારંવાર આ વસ્તુ નિષ્પક્ષ રીતે તો એનાલિસિસ કરવાની. થઈ ગયા પછી એનાલિસિસ કરવાની કે આમાં આપણો સ્વાર્થ હતો, આપણે આપણા પ્રમાણે ચલાવવા જતા હતા કે કેવી રીતે ચાલતા હતા. આપણે આપણી સેફ સાઈડ જોતા હતા, સેલ્ફિશનેસ કેટલી હતી આની અંદર, આપણી કન્વીનિયન્સી કેટલી હતી. બધા વ્યવહાર આપણે આપણી કન્વીનિયન્સી પ્રમાણે કરીએ છીએ. હા, તો એ પક્ષપાત થઈ ગયો ને. તો એ નિષ્પક્ષ રીતે જુએ તો ખબર પડે કે ઓ આટલો પક્ષ હતો તારો આટલી નાની બાબતમાં. તો પછી એ બધું છૂટતું ના હોય એટલે બધા આપણા વ્યવહાર ખરાબ દેખાતા હોય. એ તો જગતના લોકો પણ પોતાની કન્વીનિયન્સ પ્રમાણે જ કરે છે ને. આપણે તો શુદ્ધાત્મા પદ મળ્યું, ભગવાન મળ્યા આપણને, ભગવાન થયા આપણે. તો મન મોટું થતું જવું જોઈએ હવે દિવસે દિવસે. એટલે આજે નિરીક્ષણ કરવાનું, એનાલિસિસ કરવાનું તમે કીધું. હા, એટલે એનાલિસિસ કર્યા પછી વધારે ખબર પડે. શુદ્ધાત્મા પદ મળ્યા ને તો શુદ્ધાત્મા થઈ અને પરેશને જોવાનું કે બધો વ્યવહાર કઈ રીતે કરે છે, કેટલા ઘાટમાં છે, કેટલો ઘાટમાં નથી, કઈ રીતે બીજાની સાથે રહે છે, બધું જોવાય ને, એનાલિસિસ કરાય ને, ખબર તો પડે ને આપણને. એટલે દાદાએ કીધું ને કે તમે તમારી જાતને જોજો, એ મોટામાં મોટો પુરુષાર્થ છે. The more you focus on yourself, your all workings gets purified. એકદમ બધો ફેરફાર થઈ જાય વ્યવહારમાં, દિવ્ય વ્યવહાર થતો જાય. More you focus on oneself. કારણ કે જે બધું નીકળે છે ફાઇલ નંબર 1 માંથી નીકળે છે. ફાઇલ નંબર 1 પર ફોકસ થતું જાય અને આપણી ભૂલ પકડાતી જાય એટલે બધું રેક્ટિફાય થતું જાય. અને જેમ જેમ રેક્ટિફાય થાય એટલે બધું ચોખ્ખું નીકળતું જાય પછી.
રેક્ટિફાય એટલે શું કે એસી ને ડીસી માં કન્વર્ટ કરે એટલે કચરો બધો નીકળી જાય, સમથિંગ લાઈક ધેટ. યા પડી સમજણ. પણ આજે એનાલિસિસ ને નિરીક્ષણ ની તમે વાત કરી ને, એ સતત ચાલુ રહે કે એવું અત્યારે તો એવું છે કે ધીરે ધીરે વધતું જાય. ઓકે. જેમ જેમ તમને પકડાતું જાય, તમને સોનાની એક ગિલ્લી આપી તો પછી બીજી વખત તમે જાઓ તો 2 ની આશા રાખો કે ના રાખો. એવી રીતે જેમ જેમ ભૂલ પકડાતી જાય તેમ આનંદ વધે, અને આનંદ વધે એટલે મોર યુ ફોકસ ઓન યોર ઓન સેલ્ફ. એટલે આનંદ વધે એટલે પછી તો છોડે નહીં ને. ચિત્ત શુદ્ધ થયું, ચિત્ત જેટલું શુદ્ધ થતું જાય એટલું છોડે નહીં પછી. બરાબર. ચિત્ત અશુદ્ધ છે એટલે આપણે ટકી નથી શકતા. નિધિ ધ્યાસન દાદાનું નથી રહેતું. જેમ ચિત્ત શુદ્ધિ થતી જાય તેમ જબરજસ્ત બધું અંદર બધું ખીલતું જાય, અનાવરણ થતું જાય. ને આના માટે પણ ખાલી ભાવ રાખવાનો છે, એમાં કરતાપણામાં કઈ આવી જવાનું નથી. કરતાપણ વાત સમજવાની. ચિત્ત અશુદ્ધિ એટલે શું? તો કે હજુ આપણને શુદ્ધાત્મા સિવાય બીજામાં ઇન્ટરેસ્ટ છે, એ ચિત્ત અશુદ્ધિ કહેવાય. બરાબર. ઓકે. તો કે એ જાણી રાખવાનું કે શેમાં તને હજુ ઇન્ટરેસ્ટ પડે છે. બરાબર. અને ઇન્ટરેસ્ટ પડતો હોય તો કે ચાલ તને ઇન્ટરેસ્ટ પડે છે પણ મને હવે રહ્યો નથી, કારણ કે હું તો અનંત સુખનું ધામ છું. એટલે આપણે વાયર કાપી નાખ્યો, પતી ગઈ વાત. એટલે પછી એ ભલે ને ગમે તેટલો ચાલે પણ એની કિંમત નથી રહેતી. બહુ સરસ, પડી સમજણ. ખ્યાલ આવ્યો? દાદા શું કહે છે કે જેને આ બીજા સુખમાં ઇન્ટરેસ્ટ છે તેને જાણો, તે હવે તમે રહ્યા નથી. પછી એ ભક્તિમાં હોય કે શોપિંગમાં હોય, એ બંને તમે નથી હવે. સોનામાં હોય કે બંગલામાં હોય કે ગાડીમાં હોય, જેને છે તે તમે રહ્યા નથી હવે. આટલું જ જાણ્યું એટલે પતી ગઈ વાત. એટલે વાયર નીકળી ગયો. હવે વાયર નીકળી ગયો એટલે જે ચાર્જ વાળો ભાગ છે એ ખાલી ડિસ્ચાર્જ થઈને ખતમ થઈ જશે, પડી જશે. વાયર તો કાઢી નાખ્યો, કનેક્શન નીકળી ગયું. હવે કનેક્શન વગરનું જેટલું રહ્યું છે એટલો માલ ફૂટી અને ખલાસ થઈ જશે, ફિનિશ થઈ ગઈ વાત. રાઈટ. પતી જશે એની મેળે. એની મેળે. એટલે દાદા કે અમારું ખાલી વિજ્ઞાન સમજો, તમને બહુ મજા પડશે. બહુ સાચી વાત. પણ એમાં પણ છે ને બુદ્ધિ એવો ભય બતાવે કે ચાલો કે જો એમાંથી અત્યારે હું એવું વિચારવા માંડું કે આ સુખ જે બહાર માને છે, વૈશાલી એમ માને છે કે આને અહીંયા સુખ છે, પણ એવું હું છોડી દઈશ કે ના ના એમાં મારે સુખ નથી, એનું મારું ને બધું પછી જતું રહ્યું તો પછી એ તો સ્ટાર્ટિંગમાં બુદ્ધિ બતાડે ને, તો આપણે કહેવાનું કોઈ વખત પ્રયોગ કરવાનો, અથવા તો કહેવાનું કઈ વાંધો તને હજુ નથી લાગતું કે નથી જવા જેવું લાગે છે, કઈ વાંધો નહીં તું રાખને તારી પાસે, આપણે ક્યાં વાંધો, કઈ છોડી દેવું. એને કેવું પણ કહેવાય અને બીજી રીતે પણ કહેવાય કે હવે શું આટલામાં હજુ કાદવમાં હાથ નાખ્યા કરે. એમ કહેવાનું. કાદવમાં હાથ નાખે ને શું હાથ લાગે? કીચડ જ હાથમાં આવે. કપડા બગડે ને, હાથે બગડે ને, નાકે બગડે ને, બધું બગડે. ખ્યાલ આવે ને? અથવા તો એમ કહેવાય કે ક્યાં સુધી હજુ સંસારમાં ભટક કરવું છે. દાદા ભગવાન હમણાં આવ્યું 2-3 દિવસ પહેલા જ, તો દાદા કે છે એક વાક્ય મેં લખેલું, ખબર નહીં મોકલેલું, કે આ દુઃખનો દરિયો, સંસાર એ દુઃખનો દરિયો છે, એમાં સી રીતે આનંદ માની બેઠો છે અથવા તો આનંદ માને છે એ જ સમજાતું નથી. એવું કઈક વાક્ય મેં મોકલેલું ખરું, હવે ખબર નથી, મને યાદ નથી આવતું એક્ઝેક્ટ, પણ આવું કંઈક હતું. સમથિંગ વોઝ લાઈક ધેટ. તો જોઈ લઉં, 1 મિનિટ જોઉં જરાક. જો એની લિંક આવી છે કે સંસારમાં દુઃખ જ છે એવો હિસાબ કાઢી નાખ્યો છે? ક્વેશ્ચન માર્ક. આખો દી ફજેતો ને કકડાટ 5 વખત 6 વખત દાદા ભગવાન બોલે છે. પછી કે છે રંડાપો ને મંડાપો સિવાય જગતમાં છે શું? એવું બોલે છે. રંડાપો અને મંડાપો સિવાય જગતમાં છે શું? પછી
પૂર્ણચંદ જી આ જુઓ, આ કહેતા હતા. યસ, સંસારમાં ભયંકર દુઃખોમાં સી રીતે શાંતિ ખોડી કાઢી છે એ જ સમજાતું નથી. સી કેટલી બધી ફુલિશનેસ હશે કે દુઃખના દરિયામાં શાંતિ ખોડી કાઢી છે. એટલે કેટલો બધો કટાક્ષ મૂક્યો દાદા ભગવાને, જબરજસ્ત કટાક્ષ મૂક્યો છે. બેન સમજાય છે? હા, સમજાયું. હા, કેટલો બધો કટાક્ષ છે કે સંસારમાં ભયંકર શબ્દ વાપર્યો છે. ભયંકર દુઃખોમાં સી રીતે શાંતિ ખોડી કાઢી છે એ જ સમજાતું નથી. દાદા કે અમને સમજાતું નથી કઈ રીતે આવા સંસારની અંદર એને શાંતિ ખોડી કાઢી કે જે ભયંકર દુઃખોનું કારખાનું છે. બરાબર. કેટલું બધો કટાક્ષ વાળી વાત છે. આમ જાગૃત કરવા માટેનું વાક્ય છે આપણને. મેં આ વાક્ય 5 થી 6 વખત 10 વખત વાંચ્યું ત્યારે મને અંદર ખડબડી ગયો કે વાત સાચી છે. અરે એસી લાવો, રૂમ લાવો, આમ કરો, ગાદલું આમ જોઈએ, આમ. અરે કેટલું બધું. મેં કીધું આ દુઃખોમાં આપણે સુખ શોધવાની કોશિશ કરીએ છીએ ને એના માટે ઝઘડા, એના માટે ડિફરન્સ ઓફ ઓપિનિયન, કેટલી માથાકૂટ કરી થાય છે. That is all because of this. Right. ખ્યાલ હા, પડી બહુ ગજબનું વાક્ય છે. સંસારમાં ભયંકર દુઃખોમાં, એમાં એમનું તો એક બહુ મસ્ત વાક્ય આવ્યું છે પણ અત્યારે મળતું નથી મને. પણ બહુ ગજબનું હતું. શું હતું? શું હે શું હતું? શું કઈ થોડા કે વર્ડ મળે તો. સમુદ્ર, દુઃખનો સમુદ્ર છે. દુઃખનો સમુદ્ર. ના, મેં મૂક્યું નથી એ. ના, મૂક્યું નહીં હોય તો નહીં મળે. મૂક્યું નથી. આ ખાલી આટલું જ મૂકેલું. આ અને છતાં કોઈની સાથે દાદા કહે છે કે ઝઘડો થઈ જાય કે કોઈની સાથે થાય કે કોઈની સાથે ના ફાવે તો આપણે પ્રાર્થના કરવાની કે એ આત્માનું કલ્યાણ થાય. એવું દાદા ભગવાન રસ્તો બતાડે છે. અને કાલે આજકાલમાં એક વાક્ય એવું આવશે, બહુ ગજબનું વાક્ય છે દાદા ભગવાનનું, કે જેને જોઈને તમને અકળામણ થાય છે, તમને ચીડ ચડે છે, ઝઘડો કરવાનું મન થાય છે, તે જ મોટા મોટી ભ્રાંતિ છે અને એ જ સંસાર વધારવાનું મોટું કારણ છે. શું ગજબ દાદા બોલે છે. અરે રે વાત નહીં કરવાની. બહુ ગજબ. એક વાક્ય આમ ધંધોડી નાખે. ઝઘડો કરવાનું મન થાય, તમને લાગે આ મને દુઃખ આપે છે, એ જે તમને લાગે છે એ જ ભ્રાંતિ છે અને એ જ સંસાર વધારવાનું મોટું કારણ છે. બહુ ગજબનું એ વાક્ય છે સાહેબ. બહુ એ આવશે, 1-2 દિવસમાં આવશે. ઓકે, રાઈટ સર. બેન બરોબર છે બેન? હા, બરાબર. જય સચ્ચિદાનંદ. હા, આપણે તમે એટલું જ નક્કી રાખવાનું મારે સંભાવે નિકાલ કરવો છે. હા, અને પછી જરાક જોવાનું કે કંઈક દુઃખ થયું હોય આપણા નિમિત્તે તો શુદ્ધાત્મા ભગવાનને પાસે માફી માંગી લેવાની. બરાબર. અને આગળ વધવાનું. સિમ્પલ. સંતોષ ના થાય ત્યાં સુધી જરા પ્રતિક્રમણ કરી લેવાનું તો થઈ જશે. હા, વાંધો નહીં આવે. જય સચ્ચિદાનંદ. અમ્મી બેન. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. પરેશાનજી, આપણને દાદાએ કીધું ને કે આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ તપ. તો આપણને હવે આ આજ્ઞા એ જ આપણું ધર્મ રહ્યું. તો જો આજ્ઞામાં ના રહ્યા તો એ બધું એને અધર્મ કહેવાય. હાસ તો વળી તો બીજું શું કહેવાય. એટલો વખત માર ખાવાનો વખત આવે. ધર્મથી માર ખાવાનું બંધ થાય અને ધર્મમાં ના રહે તો માર ખાવાનું વધારે. અચ્છા, એટલે આપણે આજ્ઞાની બાઉન્ડ્રીમાં રહ્યા તો જ આપણે ધર્મ, નહીં તો આપણે બધું પછી એના બહારનું બધું અધર્મ. માર ખાવો પડે ને, માર ખાવો પડે. આપણું સુખ ના આવે. ખ્યાલ આવે ને? શુદ્ધાત્મા એ જે ભરેલો માલ હોય એ શુદ્ધાત્માને આપણને હાજરી ના રખાવડાવે.
શુદ્ધાત્માની હાજરી ના રહે, પછી થોડું વખત જાય ને માલ પતી જાય, પછી પાછી શુદ્ધાત્માની હાજરી થઈ જાય. એટલે આપણે પુણ્યશાળી તો છે જ કે કાયમની પ્રતીતિ આપેલી છે આપણને. પણ આપણી થોડીક ઢીલાસ અથવા તો ન સમજવાને કારણે એને આપણે પકડી નથી, લક્ષમાં નથી લેતા એ વસ્તુ. જેમ નાટક કરતો હોય માણસ, એના લક્ષમાં હોય કે હું લક્ષ્મીચંદ છું, નાટક કરતો હોય ભરતુહરીનું, એના લક્ષમાં હોય હું લક્ષ્મીચંદ છું, એવું આપણને જે કરતા હોય, જે ક્રિયાઓ ચાલતી હોય, પણ એમાં લક્ષ પોતે હું શુદ્ધાત્મા છું એવું અંદર સેટિંગ ધીરે ધીરે સમજી અને થવું જોઈએ. એ આજ્ઞાથી થાય, આજ્ઞાથી બહુ જલ્દી થાય અને સરસ રીતે થાય. આજ્ઞાથી તો પહેલામાં પહેલા સાંસારિક દ્રષ્ટિ અને ભગવાનની દ્રષ્ટિ, બે દ્રષ્ટિ ભેગી છે. એટલે તમને સંસાર જુદો અને ભગવાન જુદા એ રીતસરનું છૂટું પડતું જાય. સાંસારિક દ્રષ્ટિ અવસ્થિક દ્રષ્ટિ છે અને ભગવાનની દ્રષ્ટિ એ તત્વ દ્રષ્ટિ છે. તો કે અવસ્થાવાળી દ્રષ્ટિ એ ટેમ્પરરી છે, એટલે એમાં તું સ્થિર ના થઈ જાય. એમાં જો એટલો સ્થિર થશે એ તારી ભયંકર કચાશ છે અથવા તો મોહને કારણે થાય છે. તું ખ્યાલ આવે ને? હવે તત્વ દ્રષ્ટિની વાત સમજી અને એની વાત જેમથી સમજાય તો એમ તું સ્થિર થઈ છે. એની અંદર સ્થિર થશે તો તું પણ સ્થિર થતો જઈશ. એટલે ભગવાનના અંશ ખુલ્લા થતા જશે, લાઈટ ખુલ્લી થતી જશે, જ્ઞાન દર્શન ખુલ્લું થતું જાય. ખ્યાલ આવે ને? એટલે આજ્ઞા ઇઝ ધ મોસ્ટ સિમ્પલેસ્ટ વે ટુ ઓપન અપ. ભગવાન ખુલ્લા થવાનો સહેલામાં સહેલો રસ્તો આ 5 આજ્ઞા છે. સહેલામાં સહેલો રસ્તો. શું કામ વાંકી ચૂકી ગલીઓમાં જવાનું? રિલેટિવ રિયલ જોયા કરો, સંભાવ્ય નિકાલ કરો, અને એ પણ ખાલી અંદર ભાવના નક્કી કરવાનું મારે સંભાવ્ય નિકાલ કરવો છે. સિમ્પલ માં સિમ્પલ આજ્ઞા હોય તો 4થી આજ્ઞા છે. લાગે છે બધાને અઘરી લાગે છે, કારણ કે રિલેટિવ રિયલ જોવું સહેલું નથી. આપણને લાગે છે એવું. એ તો આપણે આપણી રીતે દાદા કીધું કે રિલેટિવ, આ પેકિંગ ને આ શુદ્ધાત્મા, પેકિંગ ને શુદ્ધાત્મા. વાત સાચી છે, પણ શુદ્ધાત્મા જોઈને આનંદ થવો જોઈએ એવો થતો નથી. શુદ્ધાત્મા એ અસલ ભગવાન છે, અસલ ભગવાન, જેના દર્શન માત્ર એક વખત દર્શન કરે તો કેટલો બધો આનંદ થવો જોઈએ. એવો દર્શન આપણને આનંદ નથી થતો, ઉલટો કંટાળો આવે છે કે ભાઈ રિલેટિવ બહુ જોયું, હવે નથી જોવું. ખ્યાલ આવે ને? એટલે સંભાવ્ય નિકાલમાં કશું કરવાનું નથી, ખાલી નક્કી જ કરવાનું દાદા સંભાવ્ય નિકાલ કરો, શક્તિ આપો. બરાબર. પછી એમાં કેટલી આપણી પકડ રહે એ જોઈને ઊંચું મૂકવાનું કે આવું શું કામ કરે છે ભાઈ, હવે સંભાવ્ય નિકાલ કરને, હવે તો જલ્દી છૂટા થઈશું આપણે. સંભાવ્ય નિકાલ નહીં કરતો જલ્દી છૂટા નહીં થાવ તમે. જે ઋણાનું સંબંધ જે ચીકણા કરી દીધા છે એ ચિકાસ ઓછી થાય ને આપણે છૂટા થવા માટે સંભાવ્ય નિકાલ કરવાનો છે. એટલે સાથે હોવા છતાં પણ તમે છૂટાપણુનો મુક્તતાનો અનુભવ થાય. એ બહુ અદભુત આજ્ઞા છે. 4થી આજ્ઞા તો એટલી બધી અદભુત છે, ઓહો વાત નહીં કરવાની. વ્યવસ્થિત સમજવા માટે તો કેટલી બધી જાગૃતિ જોઈએ, કેટલું બધું એ જોઈએ, ત્યારે વ્યવસ્થિત શક્તિ સમજાય કે આ કરતા છે. પણ આમાં તો કઈ સમજવાનું જ નથી. આમાં તો ખાલી નક્કી જ કરવાનું મારે સંભાવ્ય નિકાલ કરવો, દાદા શક્તિ આપો. પણ પોતાનો સ્વાર્થ એને એ વસ્તુ નથી કરવા દેતો, એ તકલીફ પડે છે. પણ છતાં દાદા કહે છે કશો વાંધો નહીં, તું તારે નક્કી કરીને સંભાવ્ય નિકાલ કરવો. એક દિવસ એવો આવશે કે થઈ જશે ફર્સ્ટ ક્લાસ. એટલે કિંમત નક્કી કરવાની છે કે મારે સંભાવ્ય નિકાલ કરવો. એક આજ્ઞા બધી આજ્ઞા સમાઈ જાય છે. પાછું દાદા કે અમારી એક આજ્ઞામાં બધી જ આજ્ઞા સમાઈ જાય છે. હા, એ તો બરાબર છે. તો લિંક છે, બધી આખી લિંક છે. સંભાવ્ય નિકાલ ત્યારે જ થાય કે તમને સમજાય કે આ રિલેટિવ છે. પણ એ બધું ક્યાં દાદા, બધું ફોડ ક્યાં પાડે દાદા કે તું નક્કી કરીને સંભાવ્ય નિકાલ કરો, બધું આવડી જશે, બધું તને થઈ જશે, અમે શક્તિ આપીશું.
તું નક્કી કર, જવાબદારી જા અમારી પછી. ખ્યાલ આવે ને? અને સમજી લેવાની જરૂર છે. એ રાતોરાત થાય તો નથી. આ બહુ ઊંડી ને બહુ સૂક્ષ્મ અને ગહન વાતો છે. બરાબર. પણ છતાં દાદા ભગવાન એટલી બધી પ્રેક્ટિકલ બનાવી છે કે ફ્રોમ ડે 1 ઇટ સ્ટાર્ટ્સ. કરેક્ટ. ઇટ સ્ટાર્ટ્સ. એવું યોગ બળ મૂક્યું છે કે જે આશ્ચર્ય કહેવાય. હા, ઘરમાં માણસો, ઘરમાં વાઈફ છે, હસબન્ડ છે, છોકરા છે, એની અંદર શુદ્ધાત્મા દેખાવ હોય જેવી તેવી વાત નથી. એ બહુ મોટું આશ્ચર્ય કહેવાય કે મને શુદ્ધાત્મા દેખાય છે ઘરના આવા મેમ્બરમાં. બહુ મોટું આશ્ચર્ય કહેવાય. હસબન્ડ ને વાઈફમાં, વાઈફ ને હસબન્ડમાં, ને એના છોકરામાં શુદ્ધાત્મા દેખાય, એ કઈ જેવી તેવી વાત છે. ઓહો, એ મોક્ષે જનારા 1-2 બહુમાં મોક્ષે ચાલ્યા જશે એવા જીવો છે બધા. હા, આ તો સહેલું થઈ પડ્યું છે એટલે સમજાતું નથી એની કિંમત. ને તો બહુ મોટી કિંમત છે. શુદ્ધાત્મા જોવા એ કઈ સહેલી વાત નથી. બધી કૃપા છે આપણી ઉપર ને એમનું યોગ બળ કામ કરી રહ્યું કે સહેજે શુદ્ધાત્મા દેખાય છે. સહેજે ફરિયાદ રહેતી હોય પૂતગલ પ્રત્યે, ખોખા પ્રત્યે, તો એ તો આપણી કચાશને કારણે રહી છે. ખ્યાલ હે ને? ખોખા પ્રત્યે કમ્પ્લેન્ટ રહે તો એ આપણી કેટલી બધી અણસમજણ. અરે મય ભગવાન જોયા કર ને ભાઈ, તું ખોખા માટે શું માથાકૂટ કરે? ખોખું તો ખોખું જ છે. એની કિંમત શું કામ કરું છું? એની કિંમત કરવામાં શું? ભગવાનની કિંમત ઓછી થઈ જાય છે. ખ્યાલ હે ને? હા, એટલે આવું રાખ, ગોઠવવાનું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પિતાબેન પૂરું કરી દો. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી. રજનીભાઈ સચ્ચિદાનંદ. બતાવી દે. હાજી, પરેશાનંદજી સાહેબ, આપણે પરમાણુ નો ગુણ અંદર આપણામાં હોય તો સ્થૂળ લોભ તો દેખાય. એ આપણે દેખાય કે સ્થૂળ લોભ કઈ રીતનું છે, કેટલો છે, એ બધું દેખાય આપણે પરમાણુના ગુણથી. પણ એ જે સૂક્ષ્મ લોભ હોય છે ત્યારે એની વૃત્તિઓ એ કઈ રીતની હોય છે અંદર? એની સૂક્ષ્મ લોભની વૃત્તિ કોને જરાક કે કેવી રીતની હોય છે? તમને ગીતાને તમે પોષો, ગીતાબેન ને પોષો, એના સુખને પોષો, ગમે તે રીતે, ગમે તે રીતે ભોગવો વસ્તુને, ગમે તે રીતે એને સાચવ કરો. એ બધું સૂક્ષ્મ લોભમાં જાય છે. પણ ખબર ના પડે, બહારની રીતો જુદી હોય ને અંદરનો આશય જુદો હોય. ખ્યાલ આવે ને? લોભ વસ્તુ બહુ ઊંડી છે અને છેલ્લામાં છેલ્લી જાય છે. ક્રોધ, માન, માયા, લોભ બેઠેલો હોય પહેલા લોભ, નીકળે પહેલા ક્રોધ અને છેલ્લે નીકળે લોભ. લોભ છેલ્લા નીકળે છે. હા, પણ સાહેબ એ થોડું કોને કે જે વૃત્તિ છે ને લોભની, એક જ સેકન્ડ, એ વૃત્તિ છે ને લોભની, હવે થોડી કઈક ખ્યાલ આવે કે આવી વૃત્તિ નાની નાની પડી છે તો પછી એનું નાની નહીં, બધો વ્યવહાર જ લોભને અનુસાર થતો હોય. તમે કોઈને જમાડવા જાઓ ને, કોઈને જમાડવાનું કીધું હોય ને કે ભાઈ 50 છોકરાને હું જમાડીશ, તો તમે કહો કે જરાક, પછી ઓલા લોકો કે 1 લાખ ખર્ચો થશે, તો તમે કે શું મેનુ બનાવવાના? તો કે આવું. તો આપણે મેનુ થોડું કટ કરી નાખીએ, થોડું બદલી નાખીએ કે આવું ને આમાં વધારે ખર્ચો થાય, આ કરી દો ને. એ લોભ કામ કરે, એ સૂક્ષ્મ લોભ. પછી બહાર તમે જાઓ, કઈ શોપિંગ કરવા જાઓ તો એની સાથે વધારે બાર્ગેનિંગ કરો. પછી મારો દાખલો આપું, મારે ઉપર છે ને ઓલું શું કહેવાય, ઓલું ઉપર રૂમ બનાવ્યો છે, તો બાયણા બનાવવાના હોય ને, તે બાયણા બનાવવામાં ઓલા એ લગાડવાના હોય આપણે આંકડા લોક કરવા માટે, કેવાય એને નકુચો શું કેવાય, બરાબર, એ લગાડવાના હોય. તો મારો લોભ શું કરે ખબર છે?
કે બહારનો નકુચો મોટો લાવે અને અંદરનો નકુચો કે તો બહુ યુઝ નથી કરવાનો એટલે નાનો લગાડ્યો. તો હું નાનો લાવ્યો તો ખરો, પછી ઓલો મિસ્ત્રી કહે છે કે સાહેબ તમે 2 સરખા લાવ્યા તો ફટાફટ ફિટ થઈ જાત, આમાં કાણા મારે વધારે પાડવા પડ્યા. એટલે આ લોભ વસ્તુ એવી છે ને કે વાત નહીં કરવાની. ખ્યાલ આવ્યો ને? મોંઘી વસ્તુ લાવે નહીં જલ્દી. દાદા ભગવાન કહે છે કે મોંઘી વસ્તુ લાવે તેને પ્રોબ્લેમ ઓછા આવે, સસ્તી વસ્તુ લાવે એને પ્રોબ્લેમ વધારે. એટલે જેટલો લોભ વધારે ને એટલો પ્રોબ્લેમ વધારે થાય. એને કોઈની સાથે ફાવે ના લોભિયાને. બધા એની બૂમો પાડતા હોય. પછી કારણ બહાર જુદું બતાડતો હોય ને હોય અંદર લોભ. ખ્યાલ આવે ને? અમારે છે ને, અમારે સંયમધામમાં પહેલા સ્ટાર્ટિંગમાં ગાડીમાં બધા સાથે જતા હતા. તો સાથે જતા હતા ને, તો 4 જણા કે આ રસ્તે જવાનું અને 4 જણા કે આ રસ્તે જવાનું. કેમ? હું કામ માથાકૂટ કરતા હશે આ રસ્તે જવાની આ રસ્તે જવાની? ઓલો કે શોર્ટ રસ્તો છે ને ઓલો કે લાંબો રસ્તો છે. કેમ? એના માટે કરતા હશે આ માથાકૂટ? લોભ માટે. એટલે આપણી કલ્પના જ ના કરાય કે આપણે કયો વ્યવહાર ક્યારે શેના માટે કરીએ છીએ. પણ લોભ બહુ સૂક્ષ્મ છે, પણ આપણી દ્રષ્ટિ દિવ્ય ચક્ષુ આપ્યા છે એટલે નજરમાં આવે એવું છે. એ આપણે નક્કી કરીએ તો થાય, નહીં તો થાય એવું નથી. બરોબર છે. નક્કી કરીએ તો આવી જાય છે. તો એટલીસ્ટ દેખાવાનું તો ચાલુ થાય જ. અને લોભ જ તમને બહુ દુઃખ આપે, એટલું બધું દુઃખ આપે, છાનું દુઃખ કે વાત નહીં કરવાની. બહુ જ છાનું દુઃખ આપે છે. ખ્યાલ આવે ને? આ ટોલ છે ને, ટોલ રોડ પરના ટોલ આવે છે ને, હા ટોલ ટેક્સ. તે અમારે લોભને કારણે છે ને અત્યાર સુધી ભર્યા જ નહોતા. ખોટા કાર્ડ બનાવેલા. બેન ગીતાબેન, તો હવે છે ને ફાસ્ટેગ આવી ગયું ને એટલે તે બહુ અંદર થાય કે સાલા આટલા 125 રૂપિયા લઈ લીધા. 125 રૂપિયા માટે એનું મન ઊંચું નીચું થાય છે. તો 5,000 10,000 જાય તો શું દશા થાય? નથી પડતી કે 125 રૂપિયા લઈને તારે ગાડીમાં બ્રેક મારવાની ઓછી થઈ ગઈ, ફર્સ્ટ ક્લાસ ચલાવવાતું થઈ ગયું, કોઈ માથાકૂટ નહીં રહી, તારી ગાડીનો ઘસારો ઓછો થઈ ગયો, તને તકલીફ ઓછી થઈ ગઈ, એવું બધું કશો વિચાર ના આવે. લોભ એને બસ પૈસા ગયા, પતી ગઈ વાત. એટલે એને સુખ મળે છે છતાં પણ એ સુખને ભોગવી નથી શકતો. બરોબર છે. અને 2 કલાક સુધી એની એ જ મગજમારી, ચાલો આ ફાસ્ટેગ માંથી નીકળવું કેવી રીતે? શું કહેવાનું હવે? ખ્યાલ આવ્યો? સોનું લેવા જાય ને લોભ બહુ હોય ને તો કરે શું, જરા ભાવ ઓછો થવા દો ને આપણે પછી લઈશું. એમાં લટકી જાય, પછી ભાવ ઓછો થાય નહીં અને લેવાય નહીં. બરોબર છે સાહેબ. અને વધારે હોય તો હોય સોનું તો હોય પહેરે ના, ઘસાઈ જશે. એવું બધું બહુ જવા દો ને, કઈ બહુ બોલવા જેવું નથી હવે. હવે આ દાદા ભગવાને ઉગાડા કર્યા છે તો આપણી આંખની સામે આપણે ઉગાડા થઈ જવાનું છે. બીજાની સામે ના થાય તો વાંધો નહીં, પણ આપણી આ સામે તો આપણે ઉગાડા થઈ જવા જોઈએ. પ્રશાંતજી, અભી લોભ નો ચાન્સ આવવાનો છે. હમણાં તો ક્રોધનું ચાલે, આપણે માનનું ચાલે છે. ભાઈ મને નહીં ખબર, આ માનનું દાદા ભગવાને તો બહુ માન માટે બહુ બોલ્યા જ. અને એમાં શ્રીમદ રાજચંદ્ર બહુ મોટું કીધું, માનાદિક શત્રુ મહા નીજ છંદે ના જાય, નીજ છંદે ના મરાય કે ના જાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. એ બાહુબલી જયારે દીક્ષા લઈ લીધી, એના ભાઈને મારામારી કરી ભરત ચક્રવર્તીને, તો એટલી બધી ખુન્નસ ચડી કે એને પતાવી દઉં, પણ હાથ ઉપાડ્યો અને ત્યાં એના મનમાં વિચાર આવ્યા કે આ સત્તા માટે હું આની પર હાથ ઉપાડું છું. એ માન માટે લડાઈ કરતા હતા, માન માટે. તું ચક્રવર્તી થયો તો હું પણ મારા ક્ષેત્રનો ચક્રવર્તી જ છું. માન માટે બંને સગા ભાઈઓ સાથે મારી લડાઈ થઈ ગઈ સાહેબ.
અને પછી એ હાથ ઉપાડ્યો ને ત્યાં અચાનક જ મન કર્યું અને કે સત્તા માટે હું આ કરું છું. તો એનો હાથ સીધો ભરત પર ઉપાડવાના બદલે પોતાના માથે ફેરવી નાખ્યો અને દીક્ષા લઈ લીધી. પણ દીક્ષા લઈ લીધી અને ગજબનું તપ કર્યું. ભરત બાહુબલી બહુ ચોખ્ખા દિલના હતા. તે તપ બપ બધું જબરજસ્ત કરતા હતા, બધું સરસ. પણ અંદરથી એવું કે ભગવાન પાસે જવું નથી, ઋષભદેવ ભગવાન પાસે. તો કે કેમ નથી જવું? તો કે મારા નાના ભાઈઓએ પહેલા દીક્ષા લીધી મારા કરતા, એટલે મારે એમને પગે લાગવું પડશે ને હું તો છું મોટો. એટલે માનને કારણે જતા નહોતા. એટલે ઋષભદેવ ભગવાને જોયું એટલે એમની બે બહેનો બ્રાહ્મી અને સુંદરી એને મોકલે છે કે જા કહી આવ. તો અમે એટલું જ કહેજો કે હેઠો શું કહેવાય એવું કીધું, કઈ શું કીધું, વીરા, હા વીરા, હેઠા ઉતરો. હા ગજ થી હેઠા ઉતરો. તો હાથી તો મારી આજુબાજુ નથી ને ક્યાં હાથી આવ્યો? એટલે પછી અંદર કે આ ભગવાને કેવડાવ્યું છે એવું બોલ્યા કે ભગવાને કેવડાવ્યું. એટલે જરા ચેતી ગયા ને મનન કરવા માંડ્યા. તો કે ઓ આ માન નામના હાથી પર હું બેઠો છું. તે તરત જ એકદમ સ્ટ્રાઇક થયું અને સ્ટ્રાઇક થયું ને પગ ઉપાડ્યો કે ના હવે તો મારા ભાઈઓને પગે લાગીશું. જેવો પગ ઉપાડ્યો ને કેવળ જ્ઞાન થાય છે. એટલે છેલ્લે માન જાય, પણ આમ લોભ જાય પછી આ માન બધું વર્કઆઉટ થાય. પરેશાનંદજી, હા આ માનનો લોભ હતો. હા માનનો લોભ હતો. એ છેલ્લે માન ગયું, પણ આ લોભ બહુ ખતરનાક છે. ઊંઘવા ના દે. 11 માંથી 12માં પાડે ને લોભ પાડે છે. સપક શ્રેણી તો દાદા ભગવાનની કૃપા છે કે સાલું પડીએ નહીં આપણે, સહાયક થયું એટલે. નહીં તો ક્રમિક માર્ગની અંદર 11માં જાય એટલે અવશ્ય પડે ને પડે. વેરી વેરી એક્સેપ્શનલ કેસ કે જે ન પડે, લગભગ પડે ને પડે તે પાછો પહેલામાં આવે. આ તો પણ કહે છે કે આટલું ઉપર ગયા પછી અર્થ પૂતગલ પરાવર્તનમાં થઈ જાય કામ પાછું, પણ આટલું બધું નીચે પડે. આ લોભ બહુ ખતરનાક છે સાહેબ. પેલું માનાદિક વાળું જરા ફરી બોલો ને, શું કીધું? માનાદિક આદિક શત્રુ મહાન મોટો શત્રુ છે. નીચ છંદે ન મરાય, પોતાની જાતે ના જાય. શત્રુ મહાન નીચ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. એટલે પ્રયાસ કરવો ના પડે. આમ સહેજે આમ ચાવી ખોલો ને તાળું ખુલી જાય. અલ્પ પ્રયાસે જાય. તે આ બાહુબલીનું બહુ સુંદર એક્ઝામ્પલ છે. બસ પૂરું કરીશું આપણે. યસ, વેરી ગુડ. ઓકે, શ્રીમંત બોલાવો. પરેશાનજી, દીપિકાજી પ્લીઝ ફોલો. મારે બોલાવવાના? હા ચાલો બોલાવું છું. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો વરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવપાવપણાસણો, સૌવપાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સવેસીમ, પડમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આ મોટા શત્રુ માન બધું ખાઈ જાય, આપણું બધું ખાઈ જાય. લોભ બધું ખાઈ જાય. લોભ એસ્પેશિયલી ફાઇનાન્શિયલ કન્ડિશનમાં વધારે લાગુ પડે, અને માન તો ઓવરઓલ અહંકારને પોષે જબરજસ્ત. ખાઈ જાય, આખું ખાઈ જાય. પાછળ જ પડેલું છે. આપણે બે શબ્દ કોઈને કહીએ ને ના સાંભળે ને તો પતી જાય, આપણે ડિસ્ટર્બ થઈ જઈએ. માન જબરજસ્ત ડિસ્ટર્બ કરનારી વસ્તુ છે.
જાણવાનું છે હવે, પણ જાણો બસ, સિમ્પલ વાત છે. ચાલો સચ્ચિદાનંદ દીપકભાઈ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કાલે મંગળવાર, કાલનો પ્રોગ્રામ આ રીતે છે. સવારે 6:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ અને આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડવાઇડ સત્સંગ. તેમાં 3 વાક્ય છૂટાપણાના આખા દિવસના ઉપયોગમાં રહીને માન ઉપર, ક્યાં આપણું માન ભંગ થાય છે કે આપણા થકી બીજાનું માન ક્યાં ભંગ થાય છે, એના પર